હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. પેટ ભરીને ખાશો તો પણ વજન ના વધે તેવો ફાઇબર વિટામિનથી ભરપૂર એકદમ હેલ્ધી અને નવો નાસ્તો બનાવવા માટે 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો ચોખાનો લોટ, 1 વાટકો રવો, ત્રણેય સરખા પ્રમાણમાં મેં લોટ લીધા છે. હવે આ નાસ્તાને એકદમ ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે ઘાટી અને ખાટી છાશ હોય એનો ઉપયોગ કરશું. તો જેમ જોઈએ એમ છાશ એડ કરી અને આ રીતનું થીક એવું મિશ્રણ તૈયાર કરી લેશું. આ મિશ્રણને ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેશું. તો શાકભાજીને મેં આ રીતે મોટા કટ કર્યા છે. હવે મિક્સર જારની અંદર ગાજર અને કોબીને લઈ અધકચરા પીસી લેશું. એક બાઉલમાં લઈ લઈએ. હવે કાંદા અને કેપ્સિકમને પણ મિક્સર જારમાં લઈ અધકચરા પીસી લેશું. એમને પણ બાઉલમાં લઈ લઈએ. તો ટામેટાના ટુકડા, લીલા ધાણા, પાલક, મેથી, સફેદ તલ, તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, મીઠું, હિંગ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, આદુ, મરચી અને લસણને અધકચરું પીસીને લીધા છે. બરાબર મિક્સ કરી લેશું. તો 3 વાટકા લોટ છે તેની સામે આપણે 6 વાટકા જેટલું શાકભાજી લેવાનું. તો જે આપણે લોટ પલાળીને રાખ્યા હતા એડ કરી દેશું. તો આ રીતનું થીક એવું મિશ્રણ તૈયાર કરી લેશું. જો આ મિશ્રણ તમને ઢીલું લાગે તો થોડો રવો એડ કરીને મિશ્રણને કડક કરી લેવાનું. તો એક પેનની અંદર થોડું તેલ, સફેદ તલ એડ કરી અને આ રીતનું મિશ્રણને પોળું પોળું પાથરી દેશું. મીડિયમ એવું જ પાથરવાનું છે. 2 મિનિટ થાય ત્યાં સુધી કૂક થવા દેશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. પાછું 2 મિનિટ આ નાસ્તાને કૂક થવા દેશું. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નવો નાસ્તો બનીને તૈયાર છે.